કેમ છો બધા? મજામાં? બધાને હર હર મહાદેવ. સ્ટાર્ટ કરીએ છીએ આપણો નવો વ્લોગ સ્ટાર્ટ થાય છે. ખબર નહીં કેટલા વાગે, 9 આસપાસ સ્ટાર્ટ થાય છે. બરોબર. કાલે આપણે ગયા હતા આ બેલ્ટ લેવા માટે. મારે બેલ્ટ નહોતો તો પછી અમે કાલે બેલ્ટ લેવા ગયા હતા. સરસ મજાનો સિમ્પલ ટકાઉ બેલ્ટ લઈ લીધો છે. હવે અત્યારે આપણું કામ એ છે કે આ જે બધું છે અહીં આપણે સાફ કરવાનું છે. જોઈ શકો છો આ ક્લીનર અને આ ક્લોથથી. બરોબર. પછી બહારના 3 કામ છે. બરોબર, એ બી પતાવવાના છે. માળા બી કરવાની છે. પહેલાં આ સાફ કરવાનું છે. રાઈટ, કરી નાખીએ. બધું સાફ કરી નાખ્યું છે. હવે નાસ્તો કરવા બેઠો છું. રેડી. પછી જાઉં છું બહાર. ઓકે. અને મેં કદાચ બહાર નહીં જાઉં, પૂજા કરી લઈશ, પછી જઈશ બહાર. બરાબર. ચલો પછીનું પછી કહું. આજે કેટલા દિવસ પછી આ ટ્રાયપોડ કાઢ્યો આપણે. પહેલાં યુઝ કરતા, હવે પાછું ચાલુ કરીએ. CDMA આવાળા પરિમલ ચોકવાળા CDMA આવ્યો હતો અને કેશ ડિપોઝિટ કરવાના હતા, જે થઈ ગયા છે. પહેલાં ગયો તો આપણે રિફોર્મની નીચે છે ત્યાં તો ભાઈ વર્ક ચાલુ હતું. તો હવે જઉં છું પેટ્રોલ પંપ, કેમ કે ફ્યુલ ખાલી થઈ ગયું છે. તો ફ્યુલઅપ કરાવવા જાઉં છું બધું. છીએ ઘરે અને યસ, ચલો હવે આપણે કરશું એડિટિંગ. બરોબર. એરપોર્ટ્સ કાઢી અને હેડફોન્સનો વારો. તો યસ, ચલો હવે એડિટિંગ બતાવી દઉં ભાઈ. 3 બ્લોગનું બાકી છે એડિટિંગ. ફટાફટ કરી નાખો ભાઈ. તો ભાઈ અત્યારે આપણે વાગી ગયા છે 1:30 અને બ્લોગ થાય છે આપણો રેન્ડર, જે છે પ્રિપેરેશન બ્લોગ આપણી સોમનાથ ટ્રીપનો. ઓકે. અને આની પછી ઓલરેડી એક બ્લોગ મેં એક્સપોર્ટ કરી દીધો છે, એટલે જેવો આ બ્લોગ રેન્ડર થાય એટલે એ બ્લોગની એડિટિંગ હું ચાલુ કરી દઈશ. બરાબર. હવે જેટલું થાય એટલું સાચું છે. હવે તો રેડી 15 મિનિટ દેખાડે છે આમાં, બટ ખબર નહીં હવે કેટલું ટાઈમ લે છે. બરાબર. મૂકી આપણે તો લેપટોપને ટર્બો મોડમાં સેટ કરી દીધું છે, એટલે કોઈ ઇશ્યુ તો નહીં આવે સ્પીડમાં, બટ પરફોર્મન્સમાં. લેટ્સ સી. હવે એવું વિચારું છું કે જેમાં હજી એક બ્લોગ છે ને એ હું ટ્રાન્સફર કરી દઉં, જેથી કરીને હું ફોને ખાલી થાય અને લેપટોપ તો ફૂલ જગ્યા છે, એનો કોઈ ઇશ્યુ નથી. અને આમાંથી જે હું વ્લોગ થંબનેલ માટે ઓલો કરીશ, ટ્રાન્સફર કરીશ, તો ફોનમાં હું એક જગ્યાનો ટેન્શન ન રહે. તો હવે આવી ગયું છે જમવાનું. અહીંયા ચાલતો હતો વ્લોગ આપણો એડિટ, બીજો વ્લોગ. અને આ છે એક્ઝેક્ટલી સોમનાથ ટ્રીપવાળો વ્લોગ. અને આ છે જમવાનું આપણું. તો આજે છે એકચ્યુઅલી 11, તો પછી आज हमको ये खाना है, बराबर। तो
યસ ચાલો હવે આપણે કંઈક જોઈ યુટ્યુબમાં. તો ભાઈ આનું થઈ ગયું છે આપણે આ બ્લોગનું થંબનેલ એડિટ. અને હવે આ જે આપણો બ્લોગ છે એ ઓલમોસ્ટ 3 મિનિટનો બાકી છે એડિટ કરવાનો. કરી નાખીએ છીએ ફટાફટ. પણ આ બ્લોગમાં બીપ ઘણી બીપ મૂકવી પડે છે. તો યસ ચલો બાકી સિનેમેટિક શોટ્સ બહુ મસ્ત આવ્યા છે સરસ મજાના. તો યસ ચલો એડિટ કરી નાખું અને આ રીતે શેડ્યુલ કરી નાખું. તો હવે આ બ્લોગ એડિટ થઈ ગયો છે. સોમનાથ થોડી ટ્રીપ પડો. હવે આની પછી હજી એક બ્લોગ રહે છે બરાબર. એ ક્યારે કરવું એ જોવાનું છે હવે બરાબર. કેમ કે 2025નો લાસ્ટ વ્લોગ તો આપણે નાખી દીધો છે સોમનાથ ટ્રીપ વાળો. હવે કરીએ કંઈક. ભાઈ અત્યારે જવું છું જીમ. અને ભાઈ હમણાં બહુ ફની ઇન્સિડન્ટ થયો હતો. મારે જીમનો રેડી થવાનો ટાઈમ હોય 3:45નો. બટ હું અત્યારે જવા કરતો હતો તો મને ટાઈમનો એટલો અંદાજ નહોતો રહ્યો કેમ કે મારો માઇન્ડ એમાં ડાયવર્ટેડ હતો. તો વાગ્યા તો 2:45 અને ભાઈ હું બધું બંધ કરી રેડી થવા ગયો. મમ્મી કે હજી તો વાર છે ભાઈ. ટાઈમ જોયું ત્યારે તો ખબર પડી કે ભાઈ હજી તો કલાકની વાર. તો પછી પાછો બુક ખોલી અને અત્યારે આપણે જવાનું ઓલમોસ્ટ 2 ચેપ્ટર પૂરા થઈ ગયા છે. તો હા હવે ઘરે જઈને 2 ચેપ્ટર તો પૂરા થઈ જ જશે. બટ આગળ કેટલું થાય ને એની કોઈ ગણતરી નથી બરાબર. કેમ કે આપણે આપણા ટાર્ગેટ પ્રમાણે જ ચાલીએ છીએ. તો હા ચલો. તો ભાઈ આવી ગયો છું ઘરે. અને હવે બસ એક થંબનેલ એડિટ કરવાનો છે બરાબર. નાહવા જાઉં છું જીમમાં જ આવે એટલે બરાબર. પછી 6 વાગે છે ટ્યુશન. અને હજી એક કામ છે. કોઈ વાંધો નહીં ચાલો કરી નાખીએ ફટાફટ બધું પતાવીએ. માઇટ બી 7:30 લગીનમાં તો હું ફ્રી થઈ જઈશ. બાકી લેટ્સ સી ભાઈ. તો ભાઈ અત્યારે આવી ગયો છું ઘરે અને બધું કામ પૂરું કરી નાખ્યું છે. ઓકે ફોન ફૂલ થઈ ગયો હતો એટલે કંઈ શૂટ નથી થયું. બટ અત્યારે આપણે 2 વ્લોગ અપલોડ કરી દીધા છે. એક તો આજે આવી ગયો અને એક કાલે આવશે રાઈટ. અને હા ચલો હવે આપણે આ વ્લોગને કરીએ છીએ અહીંયા જ એન્ડ. જો આ વ્લોગ કોઈ બી રીઝનથી ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ નવા બીજા વ્લોગ્સમાં. તો બાય.